રાજકોટ શહેરની શિવસાગર પાર્ક સોસાયટી જ્યાં 5 દિવસ પહેલા હેમાલીબેન નામની પરિણીતાની કાતરના ઘા મારી હત્યા કરી દેવામાં આવી। આ કેસમાં થયો છે ચોંકાવનારો ખુલાસો। હેમાલીબેનની હત્યા કરી હતી તેના જ કૌટુંબિક ભત્રીજા પ્રેમ જેઠવાએ। વાત એવી છે કે આરોપી પ્રેમ જેઠવાની પ્રેમિકા ફરવા જવા માંગતી હતી, પરંતુ પ્રેમ જેઠવાની પાસે પૈસા ન હતા। આ માટે તેણે કાકી હેમાલીબેનના ઘરે લૂંટનો પ્લાન બનાવ્યો। 14 તારીખની બપોરે જ્યારે કાકી હેમાલીબેન અને તેની 1.5 વર્ષની દીકરી ઘરે એકલા હતા, ત્યારે ભત્રીજો પ્રેમ દીકરાને રમાડવાના બહાને ઘરમાં ઘૂસ્યો। બાદમાં બાજુના રૂમમાં જઈ અને સોનાના દાગીના અને રોકડ રકમ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો। આ સમયે તેના કાકી હેમાલીબેન જોઈ જતા કાતરના ઘા મારી હત્યા કરી નાખી અને બાદમાં દાગીના અને રૂપિયા લઈ ગયો। પ્રેમિકાની સાથે તે ફરવા ભાગી ગયો। પ્રેમિકાની સાથે ફરી અને જેવો રાજકોટ પરત આવ્યો, પોલીસે તેને દબોચી લીધો। પહેલાં તો પોલીસને મૃતક હેમાલીબેનના પતિ પર હત્યાની આશંકા ઉપજી, કેમ કે હેરાનગતિ થવાની બીકથી હેમાલીબેનના પતિએ જ હત્યા કરી હોવાનું કબૂલાત કરી। જોકે સીસીટીવી સહિતના પુરાવામાં પતિની હાજરી ઘટના સ્થળે દેખાતી ન હતી।